તો મારે જગદીશ વિશ્વકર્માને કહેવું છે કે શું તમે કળયુગમાં દુશાસન તરીકે ફરીવાર અવતાર લીધો અને કળયુગના ભાઈ તમે દુશાસન છો તો એટલું ધ્યાન રાખજો, તમે કળયુગના દુશાસન હશો તો મહાભારત બીજી વાર થાય. અને સમાજને જયારે પક્ષની સામે લડાઈ હોય ને સરકાર સામે, ત્યારે સરકારમાં રહેલા જે આગેવાનો છે ને એ બધા એક શબ્દ બોલી શકતા નથી, હાવ મૂંગા થઈ જાય એમ, ચૂપ, જાણે ગુલામ કેમ હોય એમ. અને આ વાત ખાલી અલ્પેશ ઠાકોરની નથી, પણ દરેક નેતાઓ, દરેક સમાજના જે ભાજપમાં કામ કરે છે એ બધાની આ જ હાલત છે. તમે આવું બોલો છો? અરે મને તો એવું લાગે જગદીશ વિશ્વકર્માએ પોતાનું માનસિક સંતુલન છે ખોઈ બેઠું, અને તાત્કાલિક ભાજપાના હાઈકમાન્ડના જે નેતાઓ છે અને તાત્કાલિક જગદીશ વિશ્વકર્માને દવાખાને દાખલ કરો અને રિપોર્ટ કરાવો. આનું સંતુલન છે મગજનું ખોરવાઈ ગયું છે. ને આ પીએસઆઈ જો માફી માંગે તો બરોબર છે, જો માફી નહીં માંગે તો મારે કોઈ જીતવાનો અધિકાર જ નથી, કારણ કે મને હું બોલી નથી શકતી મીડિયા સામે. મને એવી ગંદી ગંદી આને ગાળો દીધી છે, કોના ઈશારે દીધી છે એ ખ્યાલ નથી, પણ એક મહિલા તરીકે જો આટલું સહન કરવું પડે એક આગેવાન તરીકે, તો આમ મહિલાઓનું શું થતું હશે? ગેનીબેન ઠાકોરને લઈને અથવા તો તેમના પાલવને લઈને જગદીશ વિશ્વકર્માએ જે ટિપ્પણી કરી લાગે છે તેને લઈને હવે ભાજપ બેકફૂટ ઉપર છે. જગદીશ વિશ્વકર્માના ઠેર ઠેર વિરોધ થઈ રહ્યા છે. લોકો તાલુકાઓમાં, જિલ્લાઓમાં, પાટણથી માંડીને બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તમામ જગ્યાએ આવેદનપત્ર પાઈ રહ્યા છે. FIRની વાત કરવામાં આવી રહી છે. તો કેટલાક લોકો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો અથવા તો સોશિયલ મીડિયા ઉપર આવીને જગદીશ વિશ્વકર્માને દુશાસન સાથે સરખાવી રહ્યા છે, અને જો દુશાસન આ જન્મમાં જગદીશ વિશ્વકર્મા તરીકે જન્મ્યા હોય તો મહાભારત કરવાની ચીમકી પણ આપી રહ્યા છે. પણ સાથે હવે જે પણ ભાજપમાં ઠાકોર આગેવાનો છે તેમને પણ સમાજની નારાજગી વહોરી પડી રહી છે, અને તમામ જે સામાજિક આગેવાનો છે તે અલ્પેશ ઠાકોરથી લઈને તમામ લોકો ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ જે સામાજિક આગેવાનો છે તે સોશિયલ મીડિયા ઉપર શું કહી રહ્યા છે. નમસ્કાર મિત્રો, હું છું મનીષ ભંડેરી. તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ ભાજપાના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા એક કાર્યક્રમના જાહેર મંચ ઉપરથી બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ બેનશ્રી ગેનીબેન ઠાકોર વિશે એલફેલ શબ્દ છે એ પોતાના નિવેદનમાં બોલ્યા હતા. જગદીશ વિશ્વકર્માએ જાહેર મંચ ઉપરથી ગેનીબેન ઠાકોરને અનુલક્ષીને એવું કીધું કે અમે તમારા સાડીના પલ્લુમાંથી જે સીટો બાંધી હતી એ ખેંચી લીધી. તો મારે જગદીશ વિશ્વકર્માને કહેવું છે કે શું તમે કળયુગમાં દુશાસન તરીકે ફરીવાર અવતાર લીધો અને કળયુગના ભાઈ તમે દુશાસન છો તો એટલું ધ્યાન રાખજો, તમે કળયુગના દુશાસન હશો તો મહાભારત બીજી વાર થાય. તો ભૂલતા નહીં. એક બાજુ તમે ભાજપ પક્ષ ને ભાજપના નેતાઓ નારી સન્માનની વાત કરે છે, મહિલા સુરક્ષાઓની વાત કરે છે, તમારા મોઢે નારી સન્માન અને મહિલા સુરક્ષાની વાત છે એ શોભતી નથી. એક કોંગ્રેસના સાંસદ, લાખો લોકોના પ્રતિનિધિ, એક મહિલા ગેનીબેન ઠાકોર વિશે તમે આવું બોલો છો? અરે મને તો એવું લાગે જગદીશ વિશ્વકર્માએ પોતાનું માનસિક સંતુલન છે ખોઈ બેઠું, અને તાત્કાલિક ભાજપાના હાઈકમાન્ડના જે નેતાઓ છે અને તાત્કાલિક જગદીશ વિશ્વકર્માને દવાખાને દાખલ કરો અને રિપોર્ટ કરાવો. આનું સંતુલન છે મગજનું ખોરવાઈ ગયું છે. જો એ દુશાસન બનવા માંગતો હોય જગદીશ વિશ્વકર્મા તો અમે પણ મહાભારત રચવા માટે તૈયાર છીએ અને કૌરવોનો નાશ કરવા માટે તૈયાર છીએ. એટલે જાહેર મંચ ઉપરથી જે ગેનીબેન ઠાકોર વિશે તમે નિવેદન આપ્યું છે તો એ જાહેર મંચ ઉપરથી ગેનીબેન ઠાકોરની માફી માંગો. સમગ્ર ગુજરાતની મહિલાની, સમગ્ર ભારત દેશની મહિલાનું અપમાન કર્યું છે એની તાત્કાલિક માફી માંગો. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. જય ભારત, જય સંવિધાન. મિત્રો, વાત કરી છે આપણે આજે અલ્પેશ ઠાકોર, જે કોળી ઠાકોર સમાજમાં આવે છે એના વિશે.
બહુ સમજવા જેવી વાત છે મિત્રો. અલ્પેશ ઠાકોર દરેક સ્ટેજ ઉપરથી સમાજનું બહુ વધારે પડતે બળ કરતા હોય એમ. કોકને એમ લાગે બહુ સમાજ માટે મરી પડે છે એમ. એટલી વાતો ઊંચી ઊંચી ફાંકા ફોજદારી કરતા હોય છે. પણ આ બધાનું બળ ક્યારે હોય ખબર છે? ખાલી આવી બધી લગ્ન પ્રસંગની હાજરી હોય, કોઈ અમુક સભાઓ હોય તારે જ હોય. ખરેખર સમાજને જ્યારે જરૂર હોય અને સમાજને જ્યારે પક્ષની સામે લડાઈ હોય ને, સરકાર સામે, ત્યારે સરકારમાં રહેલા જે આગેવાનો છે ને એ બધા એક શબ્દ બોલી શકતા નથી. હાવ મૂંગા થઈ જાય એમ, ચૂપ, જાણે ગુલામ કેમ હોય એમ. અને આ વાત ખાલી અલ્પેશ ઠાકોરની નથી, પણ દરેક નેતાઓ, દરેક સમાજના જે ભાજપમાં કામ કરે છે એ બધાની આ જ હાલત છે. બરાબર. હમણાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માએ જે જ્ઞાનીબેન ઠાકોરનું અપમાન કર્યું છે એના વિશે જે વાણીવિલાસ કર્યો છે એ ખૂબ જ નિંદનીય છે. બરાબર. ખરેખર ભાજપ પાર્ટી તો સારી હોય ને તો આવા લોકોને તો ઘરે જ બેસાડી દેવા જોઈએ એમ. કેમ કે એની ભાષામાં જ કંઈ લેવાનું નથી, એટલી હલકી ભાષાનો ઉપયોગ આ લોકો કરે છે એવા હોદ્દા પર રહે. એમ છતાં એની પર કોઈ કાર્યવાહી નહીં. હવે એ તો હાલોને જે કરે એ કવડા કરે એ નહીં, કે આમનો આ પાર્ટી જ બે શર્મોની પાર્ટી છે એમ. પણ એમાં જે આપણા આગેવાનો કામ કરે છે એના પેટનું પાણી નથી હાલતું. બોલો એ સમાજ કરતા હોય એમ છતાં તમે જોજો અલ્પેશ ઠાકોર આ જગદીશ વર્માના વિશે એક શબ્દ નહીં બોલી શકે કે ભાઈ આ તમે બોલ્યા એ ખોટું છે, તમારે માફી માંગવી પડશે, કાંઈ એટલે કાંઈ એક શબ્દ નહીં કહી શકે. બરાબર. તો આપણે એને નેતા માનવી છે એમ. એટલે એની બધાની હાલત છે. પાલીતાણા પણ પાસે કંઈક ખેડૂતની જમીન કોઈ લઈ લીધી છે, પડાવી લેવાની વાતો હાલે છે. તો એના વિડીયો લગભગ છેલ્લા 7-8 દિવસથી રખડે ફોનમાં. અને ઘણા બધા આગેવાનો, અમુક સંગઠનના બધા કાર્યકર્તાઓ બધા ત્યાં જઈને ઘણી બધી વિડીયો બનાવીને મહેનત કરે છે. પણ ખરેખર જેને જવું પડે, જે સત્તામાં આપણા બાહુબલી છે, બરાબર, આપણે એવું નથી કહેતા આપણે હાટું તમે અહીંયા લડી લો એમ, પણ જે સાચું છે એને તપાસ તો કરવી જોઈએ ને. અને સાચું હોય ને તમારે બોલવું જોઈએ બે શબ્દ, ભાઈ આ વસ્તુ ખોટી છે, મારા સમાજને તમે હેરાન કરશો તો હું આમાં પછી રસ લઈશ એમ. ખાલી એટલું કેમ તો સામે ઢીલા પડી જાય એમ, પણ નહીં જાય. એટલે સમાજ કરીને બધા ભાજપ કરે છે. બરાબર. સમાજને જરૂર હોય ત્યારે કોઈ સહકાર આપતું નથી. હવે ચૂંટણી પૂરી થઈ ગઈ છે, હવે 27 બધું સમાજ ચાલુ થશે ત્યાં સુધી સમાજે બધું ભોગવવાનું જ છે. અપમાન કરે તો ભલે, મારે તો ભલે, કોઈ પડાવી લે તો ભલે. હવે અત્યારે કોઈ સમાજ કોઈ આવશે નહીં. એટલે મિત્ર ખૂબ સમજવાની વાત છે. બરાબર. એવું નથી કહેતા કોઈને વિરોધ કરો, ચોક્કસ જ્યાં એવી જગ્યાએ તમે કામ કરો જે તમારું અડધી રાતે કામ કરે. આપણે કોઈ પાસે ખોટું કામ નથી કરાવવું, આપણે સાચું જ કામ કરાવવું છે. પણ તમારી પડખે ઊભા રહે, ખંભેથી ખંભો મિલાવીને કામ કરે એવા જ વ્યક્તિને સાથે જોડાવ. નકર આમ નામ શરૂ રહેશે ને તો સમાજની હાલત તો હજી ખરાબ થવાની 100% છે. એટલે મિત્ર ખરેખર વિડીયો જો સાચો લાગ્યો હોય તો વધારે શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને આવાના વિડીયો જોવા માટે મારા ફેસબુક પેજ મેયર પંકજને ફોલો કરજો. જય જવાન, જય કિસાન, જય કોળી સમાજ. આજે અમે એક આવેદન પત્ર માટે આવ્યા હતા મહિલાઓના સન્માન માટે, જે અમારા બનાસકાંઠાના સંસદ જ્ઞાનીબેન સંસદ છે અને ભાજપ પ્રમુખ વિશ્વકર્માજી એ અપમાન કર્યું હતું. અપમાનજનક શબ્દ કાઢ્યા હતા કે સાડીના છેડામાંથી ખુરશીઓ ખેંચે, પણ માના સાડીના છેડામાં મુમતાજ હોય, ખુરશીઓ ના હોય. અને અમે કલેક્ટર ઓફિસે પહોંચ્યા ત્યારે ખૂબ જ અફસોસ થાય છે, દુઃખ થાય છે કે આજે એક હું મહિલા આગેવાન છું અને મારી સાથે જો આ થરાદની પોલીસ ભાજપના ઈશારે મને ધક્કા મારે છે, મને ગાળો દે છે અને ખુલ્લેઆમ મારું અપમાન કરે છે. ખરેખર હવે મહિલાઓને જીવવાની કોઈ જરૂર નથી. અને આ પીએસઆઈ જો માફી માંગે તો બરોબર છે, જો માફી નહીં માંગે તો મારે કોઈ જીવવાનો અધિકાર જ નથી. કારણ કે મને હું બોલી નથી શકતી મીડિયા સામે. મને એવી ગંદી આને ગાળો દીધી છે, કોના ઈશારે દીધી છે એ ખ્યાલ નથી. પણ એક મહિલા તરીકે જો આટલું સહન કરવું પડે એક આગેવાન તરીકે, તો આમ મહિલાઓનું શું થતું હશે? જે રીતે ઠાકોર સમાજના આગેવાનો
ગેનીબેન ઠાકોર ઉપર ટિપ્પણી ભડક્યા છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.